વેલકમ બેક ટુ વાઘ બકરી ચાપ્રસન ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરો થ્રેડેડ પનીર બનાવવા માટેનો ક્વિક રીકેપ. થ્રેડેડ પનીર બનાવવા માટે જોઈશે મીઠું, ચપટી, એરોમેટ પાવડર, ચપટી, ચીલી પેસ્ટ 1 ચમચી, શેઝવાન સોસ 1 ચમચી, લીંબુ 1 નંગ, લસણ 1 ચમચી, નૂડલ્સ 100 ગ્રામ, પનીર 200 ગ્રામ, લીલી ડુંગળી 1 ચમચી, ડુંગળી 1 ચમચી, કેચઅપ 1 ચમચી, લીલા મરચાં 1 ચમચી. થ્રેડેડ પનીર બનાવવા માટે સૌપ્રથમ ફિંગર કટ કરેલા પનીરને લઈ તેને મેંદા કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરી 5 થી 6 લાંબી નૂડલ્સ સ્ટિકથી પનીરને ફોલ્ડ કરી લો. આવી જ રીતે બધા જ પનીર રેડી કરી લઈ તેને બ્રાઉન કલર ન થાય તેમ ડીપ ફ્રાય કરી લો. પછી શેઝવાન સોસ બનાવવા માટે એક પેનમાં તેલ લઈ તેમાં લસણ, ડુંગળી, લીલા મરચાં, ચીલી પેસ્ટ, શેઝવાન સોસ, એરોમેટ પાવડર, કેચઅપ અને લીંબુનો રસ એડ કરી 2 મિનિટ સોટે કરી લો. પછી તેમાં બનાવેલા પનીર એડ કરી ટોસ કરી લીલી ડુંગળી એડ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે થ્રેડેડ પનીર. તો ફ્રેન્ડ્સ, આજે બનાવેલા હેલ્ધી સૂપ અને સ્ટાર્ટરની નવી જ વેરાયટી તમે પણ તમારા ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને આવી જ અવનવી રેસિપીઝની સાથે આવતીકાલે ફરી મુલાકાત કરીશ. ત્યાં સુધી મને આપો રજા. આવજો.